અને હવે વાત કરવી છે આરોગ્યની. આપણે જમીએ છીએ પણ ખાલી ભૂખ સંતોષવા માટે જમીએ છીએ? ના, આપણે જે જમીએ છીએ એ ખોરાક આપણું સ્વાસ્થ્ય સાચવે છે, પોષણ પૂરું પાડે છે. પણ આવું થાય એવું જરૂરી નથી. એનાથી ઉલટું પણ થઈ શકે છે. કારણ કે જે ઘી, તેલ, મસાલા આપણે આરોગ્યપ્રદ સમજીને ખાઈએ છીએ એ આપણા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. નકલીના સોદાગરો બેફામ બન્યા છે. એમના માટે કમાણી લોકોના સ્વાસ્થ્ય કરતાં વધારે વહાલી છે. નજીવો નફો રળવા માટે લોકોને મોતના મુખમાં પહોંચાડવા સુધી પણ આ લોકો પહોંચી જાય છે. ઠેર ઠેર પકડાયેલા નકલી ઘીએ ફરી એ સાબિત કર્યું છે કે નકલીના સોદાગરો ખૂણે ખૂણે છે અને એમનાથી બચવાની જવાબદારી આપણી જનતાની છે, કેમ કે તંત્ર ફક્ત તહેવારોમાં જ જોવા મળે છે. નકલી ઘી, નકલી તેલ, નકલી મસાલા. ખાદ્ય ચીજ વસ્તુઓ ખરીદતા પહેલા સાવધાન. તમે જે ઘી કે તેલને અસલી સમજીને ખરીદો છો, આરોગો છો, તે નકલી કે ભેળસેળ વાળું હોઈ શકે છે. ભેળસેળિયાઓ કાળી કમાણી માટે તમને ઝેર પધરાવી દેતા પણ ખચકાતા નથી. નકલીની જાળ એટલી વ્યાપક છે કે તેના પર અંકુશ મૂકવો હવે લગભગ અશક્ય થઈ ગયું છે. જો કે સમયાંતરે નકલીના સોદાગરો પકડાતા રહે છે. આ સિલસિલામાં હવે સુરત અને રાજકોટનો ઉમેરો થયો છે, જ્યાં ઘીના નામે એવી વસ્તુ વેચાતી હતી જે ખાવાથી સાજો માણસ પણ બીમાર થઈ જાય છે અને કેન્સર જેવી બીમારીઓનો ભોગ બની શકે છે. દ્રશ્યમાં તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે સુરતના ઓલપાડના માસમા ગામની એક ફેક્ટરીના છે. દ્રશ્યો જોતા તમને સામાન્ય લાગશે, પણ એવું નથી. કેમ કે અહીં જે ઘી અને તેલનું પેકિંગ કરવામાં આવતું હતું તે અસલી નહીં પણ નકલી હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે અહીં મોટા પાયા પર ઘી અને તેલના ડબ્બા મળ્યા, પેકિંગનો સામાન મળ્યો. જો કે મૂળ વાત એ છે કે આ ઘી અને તેલ ખાવા જેવું છે જ નહીં, કેમ કે તેમાં ભારોભાર ભેળસેળ કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં ફરી એકવાર અસ્થિના નામે નકલીનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. એસએમસી દ્વારા ઓલપાની માસમા ગામની જે સીમ છે ત્યાં 2 જેટલા ગોડાઉનમાં રેડ કરવામાં આવી છે. ગત રાત મોડી રાતથી જ એસએમસી દ્વારા માસમા ગામની સીમમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં મોટી માત્રામાં ઇન્ડસ્ટ્રીઓ આવી છે. ત્યાં ગોડાઉનમાં 2 મોટા ગોડાઉન ઝડપી પડ્યા છે. ખાસ કરીને જે નકલી ઘી અને નકલી તેલ બનાવવાની એક મોટી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. ખાસ કરીને એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી. અગાઉ પણ આ જ વિસ્તારમાં એલસીબી દ્વારા પણ રેડ કરવામાં આવી હતી, ત્યારે મોટી માત્રામાં નકલી ઘી પકડાયું. ફરી એકવાર આ જ વિસ્તારમાંથી નકલી ઘી પકડાતા આજે લોકોના જે જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ખૂબ જ મોટી માત્રામાં નકલી ઘી અને નકલી જે તેલ છે અહીં ઝડપી પાડવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે વીર મિલ્ક અને આરકે એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરીને 7.4 ટન નકલી ઘી સહિત 25 ટન જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત 69 લાખ જેટલી છે. એડલ્ટરન્ટ પણ પકડવામાં આવ્યું છે મોટા પ્રમાણમાં, ફેટી એસિડ, ઇમલ્સિફાઈંગ એજન્ટ, ઘી ફ્લેવર. અને આ વ્યક્તિ આ બનાવટી ઘી અને ઉપર શુદ્ધ ગાયનું ઘી, પ્રીમિયમ ગાયનું ઘી એવા લેબલ મારીને વેચતા હતા. અને આ માટેના જે કેમિકલ છે એ મુદ્રા બંદરે ઇમ્પોર્ટ કરતા હતા, ત્યાંથી ટ્રેડર્સ થ્રુ સુરત મંગાવતા હતા. અને ઘીની અંદર જે કેમિકલ નાખતા હતા એવું કેમિકલ નાખતા જેથી કરીને લેબોરેટરીમાં એ ઘીનો રિપોર્ટ પાસ આવે. તો એક સાયન્સ સાથે પણ એક રમત રમતા હતા અને એક ભેળસેળિયા ઘીને શુદ્ધ ઘી તરીકે માર્કેટમાં વેચવા તથા લેબમાં પણ એને ખોટી રીતે પાસ થાય એવા કેમિકલોનો ઉપયોગ કરીને બનાવતા હતા. એવો જથ્થો મોટો પકડી પાડ્યો છે. આ ગોડાઉનને જોતા સમજી શકાય છે કે કેટલા મોટા પાયા પર અહીં નકલી તેલ અને ઘીનો વેપલો કરવામાં આવતો હશે. એસએમસીએ 1 કરોડ રૂપિયાનું ઘી અને તેલ જપ્ત કરીને 2 લોકોની અટકાયત કરી છે. હજુ 28 ડિસેમ્બરે જ સુરતના કામરેજમાં પણ નકલી ઘી બનાવતું કારખાનું ઝડપાયું હતું. કઠોરની માનસરોવર રેસિડેન્સીના એક ફ્લેટમાં પ્રવીણ હરખાણી નામનો વ્યક્તિ નકલી ઘી બનાવીને વેચતો હતો. પોલીસે 108 ડબ્બા અને 38 ખાલી ટીન કબજે કરી તેની ધરપકડ કરી હતી. તે જાણીતી બ્રાન્ડના ડબ્બામાં નકલી ઘી ઠાલવીને લોકોને મૂર્ખ અને બીમાર બંને બનાવતો. આ વાત તો થઈ સુરતની. હવે રાજકોટના દ્રશ્યો જુઓ, જ્યાં સીતારામ વિજય ડેરી ફાર્મ નામની એક દુકાનની બહાર લખ્યું તો છે ગીરની ગાય અને ભેંસનું શુદ્ધ ઘી. જો કે આ ઘી ન તો ગીરની ગાય કે ભેંસના દૂધમાંથી બનેલું છે કે ન તો શુદ્ધ છે. વાસ્તવમાં આ ઘી છે જ નહીં, કેમ કે તેમાં સિન્થેટિક કલર અને ફોરેન ફેટ છે. આરોગ્ય વિભાગે થોડા સમય પહેલા ડેરીમાંથી ઘીના નમૂના લીધા હતા. લેબ ટેસ્ટમાં નમૂના સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે.
શુદ્ધ ઘીના નામે નકલી ઘી વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. એટલે કે ભેળસેળયુક્ત ઘી જે છે તે સીતારામ ડેરીની અંદર વેચવામાં આવ્યું હતું. થોડા સમય પહેલાં આરોગ્ય વિભાગ જે છે તેમના દ્વારા અહીંયાથી ગાય અને ભેંસના જે ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ તેમની સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીતારામ ડેરીના છે કે જ્યાં હજુ પણ 100% શુદ્ધ ગીર ગાયનું શુદ્ધ ઘી 660 રૂપિયાનું કિલો અને ગીર ભેંસનું શુદ્ધ ઘી ₹600 કિલોના બોર્ડ જે છે તે લગાવવામાં આવ્યા છે અને અહીંયા ઘી જે છે તે હજુ પણ વેચવામાં આવી રહ્યું છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ ઘીના છે કે જે ગીર ગાયનું ઘી કહી અને ભેળસેળયુક્ત ઘી વેચવામાં આવતું હોવાની કાર્યવાહી જે છે તે હવે કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આરોગ્ય વિભાગને ઘીના નમૂના અયોગ્ય હોવાનો રિપોર્ટ આવ્યો, તેમ છતાં પણ આ ડેરીમાં ઘીનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું હતું. ન તો દુકાનના માલિકે રિપોર્ટને ગંભીરતાથી લીધો કે ન તો આરોગ્ય વિભાગે. દુકાનદારનું માનીએ તો તે વાંકાનેરથી ઘી મંગાવે છે, એટલે તેને ભેળસેળનો ખ્યાલ નહોતો. કરવી પડે તો કરે, બીજું શું થાય સાહેબ? આ શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી વેચાતું હોવાનું સામે હા તો હવે કરશે, જે કરવી તો કાર્ય છે, બીજું શું થાય? એટલે તમે અહીંયા ઘી બનાવો છો? ના, બનાવતા નથી, વેચાતી. તો તમે ક્યાંથી લો છો? અમે અહીં વાંકાનેરથી લઈ છીએ. વાંકાનેર. હા, બરાબર. તો આ ત્યાંથી ઘી આવે છે, તો આમાં તો ગીર ગાયનું ઘી એવું લખે. એ લોકો કહે છે ગીર ગાયનું, તો પછી હવે બીજું શું? તો આમાં આરોગ્ય સાથે ચેડા નથી થતા? આરોગ્ય સાથે હવે ચેડા પણ બંધ જ કરવું પછી ક્યાં વાત છે સાહેબ? હજુ તો તમે વેચી રહ્યા છો, તમારી સામે કાર્યવાહી થઈ છે છતાં. હા તો બરાબર. તો હવે વેચશો કે નહીં, હવે આજથી જ બંધ કરવાનું. શું આજથી બંધ કરવાનું. બસ માઈ ગયું ને આમાં ન મળે તો ફેર પડે. બરાબર. ભેળસેળિયાઓ કઈ હદે બેફામ બન્યા છે તેનો આ દ્રશ્ય પુરાવો છે. ખુલ્લેઆમ ભેળસેળિયા ઘીનો વેપલો થઈ રહ્યા છે. ઘી શુદ્ધ હોવાનો છક્કે ચોક દાવો કરાય છે અને લોકો છેતરાય પણ છે. આ ઘીમાં એવો તો કેવો કેમિકલ હતો જે તેને ઝેરી બનાવે છે, એ હવે સીધું આરોગ્ય અધિકારી પાસેથી જ સાંભળીએ. આપણને જે છે યલો કલર્ડ સોલ્યુબલ ડાયની હાજરી જોવા મળી છે. એટલે કે ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જોવો તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય. તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું. એટલે કે તેની અંદર ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે. એટલે આ જે છે નમૂનો અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ બંને જાહેર થયો છે, જે ખરેખર ગાયનું શુદ્ધ ઘી કહી જ ન શકાય. આ જે છે આવું ઘી જે છે ખાવાને કારણે જે છે આપણે હૃદય સંબંધિત ગંભીર બીમારીઓ જે છે પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. સાંભળ્યું તમે? ઘીમાં પીળો રંગ લાવવા માટે સોલ્યુબલ ડાયનો ઉપયોગ અને દૂધને બદલે ફોરેન ફેટ અને વેજીટેબલ ફેટનો ઉપયોગ થતો, જેને આરોગીને વ્યક્તિ કેન્સર અને પેટના ગંભીર રોગોને નોતરે છે. જેને ઘી કહી જ ન શકાય તેને આ ભેળસેળિયાઓ શુદ્ધ ઘીના નામે વહેંચતા હતા. હજુ 2 દિવસ પહેલા જ રાજકોટમાં શંકાસ્પદ પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. શીતલ પાર્ક વિસ્તારમાં ધમધમતી આ ફેક્ટરીમાંથી એસઓજીએ 800 કિલો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પનીરમાં પણ ઘી જેવો જ ખેલ કરવામાં આવતો હોવાની શંકા છે. આરોગ્ય વિભાગે પનીરના સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલી દીધા છે. પ્યોર આઈસ્ક્રીમની અંદર વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલનો યુઝ કરવાની સખ્ત મનાઈ છે. જ્યારે ફ્રોઝન ડેઝર્ટ છે તો તેની અંદર જે છે તમે વેજીટેબલ ફેટ કે ઓઇલનો યુઝ કરી શકો છો. તેવી જ રીતે પ્યોર પનીર તેની અંદર વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલ ઉમેરવાની જે છે કાયદામાં કોઈ જોગવાઈ નથી. જ્યારે પનીર કોન્ટેક્સ્ટ એનાલોગ છે તેની અંદર જે છે તે વેજીટેબલ ફેટ કે તેનું જે છે ઉમેરવાનું જે છે કાયદામાં પરવાનગી છે. તો એવી જ રીતે આ વસ્તુ જે છે તો આપ સમજી શકો કે પનીર જેવી વસ્તુ જે છે તે છે એ શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. આપણા દ્વારા જે છે પનીરનો જે કોન્ટેક્સ્ટ એનાલોગ છે તેનું આપણા દ્વારા સેમ્પલ લેવામાં આવ્યું છે અને બરોડા લેબ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. તે સેમ્પલનું જે કંઈ પણ રિઝલ્ટ આવશે તો તેને અનુસંધાને આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. તો આ તરફ બનાસકાંઠામાં પણ ભેળસેળિયાઓ પર મોટી કાર્યવાહી કરાઈ છે. જિલ્લાની 14 પેઢીઓમાંથી લેવાયેલા ઘી, મસાલા, મરચું અને રાયડાના તેલના સેમ્પલ ટેસ્ટમાં ફેલ આવતા આ વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ છે. ડીસા, અંબાજી અને થરાની પેઢીઓમાંથી આ નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ કિસ્સા જોતા સમજી શકાય છે કે એક સામાન્ય વ્યક્તિ ભેળસેળથી કેવી રીતે ઘેરાયેલો છે. નફાખોરો લોકોના જીવના જોખમે પોતાના ખિસ્સા ભરી રહ્યા છે.
આવા કિસ્સામાં તો સાવચેતી જ બચાવી શકે છે અને એ જ સૌથી મોટો ઉપાય છે. જો તમે બજારમાં વેચાતું ઘી ખરીદો છો તો તેની અસલી નકલીની તપાસ જાતે જ કરી શકો છો. આ માટે કેટલાક ટેસ્ટ આ પ્રમાણે છે. એક કપમાં પાણી લો, તેમાં 1 ચમચી ઘી નાખો. જો ઘી કપમાં ઉપર તરતું હોય તો તે અસલી છે અને જો નીચે બેસી જાય છે તો ઘી શંકાસ્પદ છે. આ ઉપરાંત તમે હથેળી પર રાખીને પણ ઘીનો ટેસ્ટ કરી શકો છો. આ માટે થોડું ઘી તમારી હથેળી પર મૂકો અને 1 મિનિટ સુધી રાહ જુઓ. જો ઘી હથેળી પરથી ઓગળવા લાગે છે તો તે અસલી છે. ઘી હથેળી પર ન ઓગળે તો તે શંકાસ્પદ હોઈ શકે છે. ઘીમાં રંગની ભેળસેળ છે કે નહીં તે પણ તમે ઘરે માપી શકો છો, તપાસી શકો છો. આ માટે એક વાસણમાં ઘીને ગરમ કરો. જો ગરમ થયા બાદ ઘીનો રંગ બદલાય તો સમજી લો કે શંકાસ્પદ છે, પણ જો ઘીનો રંગ પહેલા જેવો જ રહે તો તે અસલી હોઈ શકે છે. હાલ જે શિયાળામાં બજારોમાં વસાણાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે આ વસાણા ખરીદતા પણ ચેતજો, કેમ કે તેમાં વપરાતા તેલ અને અન્ય મસાલા પણ ભેળસેળ યુક્ત હોઈ શકે છે. ઉત્તરાયણ નજીક છે ત્યારે ઊંધિયું જલેબીનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે, ત્યારે તેમાં પણ ભેળસેળ યુક્ત તેલ અને વાસી શાકભાજીનો ઉપયોગ થયેલો હોઈ શકે છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનરનું માનીએ તો રાજ્યમાં આ માટે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તહેવારો આવતા હોય ત્યારે તહેવાર દરમિયાન તહેવાર સ્પેસિફિક આઇટમોનું વેચાણ, ઉત્પાદન, ખરીદ વધતું હોય છે, સામાન્ય વાત છે. અત્યારે જ્યારે મકર સંક્રાંતિ આવી રહી છે ત્યારે ગુજરાતમાં, અમદાવાદમાં ખાસ કરીને ઊંધિયું, જલેબી તથા જે વસાણા હોય, શિયાળોના પાક બધા હોય, તલની ચીકી હોય, તલનું કચેરી હોય, તો આ બધી આઇટમોનું એક કોઈ લેભાગુ તત્વો જે સમાજમાં 2 થી 3% જેવા હોય છે, જે ખાદ્ય પદાર્થમાં મિલાવટ કરીને ખોટો નફો રળી લેવાનું એમ રાખીને લોકોના આરોગ્ય સાથે છેડા ન કરે, એના માટે ટીમ સતત કાર્યરત છે. ભેળસેળ અને ભેળસેળિયા આ બંનેથી બચવું જરૂરી છે. આ એવા નફાખોરો છે જેઓ કમાણી માટે બાળકોના જીવ સાથે ચેડા કરતા પણ ખચકાતા નથી. એવામાં લોકોએ ચેતવું જરૂરી છે, કેમ કે સવાલ જિંદગીનો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.